અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી તાલુકાના નાના માચિયાળાના સરપંચ ઉપર હુમલાની ઘટના સામે આવી છે। સમજાવટ કરવા વચ્ચે પડેલા નાના માચિયાળાના સરપંચ વનરાજવાળા ઉપર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। ભાજપના જ સરપંચ ઉપર હુમલો થતા ગ્રામજનોમાં ફેલાયેલ ચર્ચા કે જો સરપંચ જ સલામત ન હોય ત્યારે ગ્રામજનોની તો શું હાલત, તો તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જય લીંબાણી, અમરેલી। આપણું શું નામ છે, શું ગામ છે અને શું બનાવ બન્યો છે? મારું ગામ નાના માચિયાળા, મારું નામ વનરાજભાઈ ડાંગર અને હું ત્યાં સરપંચ છું 10 વર્ષથી, બરાબર। અને કાલે જે બનાવ બન્યો રાતના, એ એક્સિડન્ટ બનાવ બનેલો, તો ત્યારે 2 વ્યક્તિઓ એમાં ઘાયલ થયા હતા, એને 108 બોલાવીને 108માં મોકલ્યા। તો પછી આ જે જયરાજ કરીને છે એ આવીને સીધો ગાડીના કાચ મીંડો ફોડવા, એની હોટલ છે ને એના ભાઈની હોટલ છે, તો કે આવું કેમ અહીં થાય છે? મેં તું કાચ શું કામ ફોડશો? તો એ કે તારા બાપની ગાડી છે, કાચ ફોડશો? તો મેં તો ના પણ આવું નુકસાન કરમાં એમ। તો પછી તરત મારી માથે એને હુમલો કર્યો રાતે। પછી ગામ લોકોએ મને કીધું કે સરપંચ જવા દો તમે અત્યારે, એટલે હું તરત વી ગયો ઘરે વી ગયો। પછી રાતે મોડા લગી બેઠા હોય ન બેઠા હોય મને કઈ ખ્યાલ નથી ત્યાં હોટલે। તો પછી સવારમાં હું માવા લેવા ગયો 11 વાગે, ત્યાં દુકાને ઉભો રહ્યો ને ઓચિંતાનું તરત મારી માથે હુમલો કર્યો પાઇપ વડે, બરાબર। અને આવી ત્રાસ આ 5 થી 10 વર્ષના ગામમાં છે, અવરનવર પટેલિયો માથે બધા માથે આવો ત્રાસ ગુજારે છે કાયમિક માટે। તો મારી માથે જૂની દાજ રાખી અને મારી માથે આ હુમલો કરેલ છે। એટલે હું સરકારશ્રીને અને પોલીસને અપીલ કરું છું સરપંચ તરીકે, મારી હિસાબે નથી કરતો પણ ગામ લોકોને શાંતિ થાય એ માટે હું કરું છું અપીલ। તો આની માથે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી બધાને હું જાણ કરવા માંગુ છું। અને આ ગુંડા રાજ ચલાવે છે ગામમાં અને અવારનવાર બધાને હેરાન જ કર્યા કરે ગામ લોકો।